નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્ય ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બનાસકાંઠા જિલ્લામાં દારૂ સંબંધિત પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન હકીકત મળી હતી કે એક સફેદ કલરની સુઝુકો કંપનીની સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં વિદેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો ભરેલ છે અને સિલ્વર કલરની સુઝુકી કંપનીની રિયાઝ કાર પાયલોટિંગમાં છે, જે બંને ગાડી અમીરગઢથી પાલનપુર તરફ જવાની છે તેવી બાતમી હકીકત મળી હતી. જે હકીકત સ્ટાફના માણસોને મળતા અમીરગઢના જોરાપુરા પાટિયા નજીક રોડની સાઈડમાં વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન બાતમી હકીકતવાળી કાર આવતી હોય તેની પાછળ બીજી કાર અમીરગઢ તરફથી આવતી દૂરથી જણાઈ આવતા રોડ બ્લોક કરી બંને ગાડીઓને રોકી હતી. જોકે સ્વિફ્ટ ગાડીનો ડ્રાઈવર તથા ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલ બંને જણા ગાડીમાંથી ઉતરી અંધારાનો લાભ લઈ જાડી ઝાંખરમાં ભાગી ગયા હતા. તેથી સ્ટાફના માણસોએ પીછો કર્યો હતો, પરંતુ ભાગી જવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ શ્રેયાસ કારના ડ્રાઈવરો નીચે ઉતારી નામ પૂછતા મહેન્દ્રસિંહ ડાભી, રહેઠાણ વાસણા, તાલુકો આબુ રોડ, શ્રીરોહી હોવાનું જણાવ્યું. જેને સાથે રાખી સ્વિફ્ટ ગાડીમાં તપાસ કરતા કારમાં કાળા ધાબળા નીચે પુઠાના બોક્સ જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો તેમજ બિયર ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે ભારતીય બનાવટની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળીને 1883 કિંમત ₹2,51,168 નો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો છે. જેથી પોલીસે 2 કાર, 1 મોબાઈલ કિંમત ₹5,000, રોકડ ₹5,000 મળીને કુલ ₹12,61,168 નો મુદ્દામાલ કબજે કરી 10 શખ્સો સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.